મમ્મી, આ તમારો થેલો તૈયાર કરી દીધો છે. તમે હવે અહીંયા નહીં રહી શકો. તમે તમારે જે વ્યવસ્થા કરવી હોય, જે જગ્યાએ રહેવા જવું હોય ત્યાં વયા જાઓ. આ હું બોલે તું? સાચું જ કે છે ભાવિન, તમે હો છો ને તો અમે એકબીજાને સમય જ નથી આપી એકતા. અરે તને આવડો મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, આવડી મોટી કંપનીમાં નોકરી અપાવી, અને હવે તું એમ કહેશ કે મમ્મી જાવ અહીંથી? આવું કોઈ કરતું હશે મા બાપ હારે? બસ હવે મમ્મી બંધ કરો આ બધું નાટક. બધાય મા બાપ પોતાના છોકરાને મોટો કરતા જ હોય, ભણાવતા જ હોય, નોકરી અપાવતા જ હોય. એટલે આ કાંઈ બહુ નવું નથી, આ બધું જૂનું થઈ ગયું છે. અને તમે જોવો ને તો તમારી આગળ પાછળ ફરવામાં અમે ક્યાંય જાવી જ નથી શકતા. ક્યાંક જવું હોય, ક્યાંક આંટા મારવા જવું હોય, ક્યાંક ફરવા જવું હોય, કે ક્યાંક જમવાય જવું હોય ને તો એ નથી જઈ શકતા. તમે આખો દિવસ ઓર્ડર કર્યા કરો છો કે આ કરી દો, ઓલું કરી દો, મને અહીંયા લઈ જા, મને ઓલા પણ લઈ જા. હવે શું કરવું અમારે? એટલે તમારે હાથ જોડું છું હું, તમે અહીંથી જાઓ. હા તો કાંઈ વાંધો નહીં, તમે બેય નક્કી કરી જ લીધું છે તો મારે કંઈક વિચાર કરવો પડે ને. હું વિચાર કરી લઉં. હલો ભાઈ, ત્યાં તમારે ત્યાં ફ્લેટ મળી જશે ભાડે? હા હા, એક રૂમ રસોડું હશે તોય ચાલશે. હા હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. 5,000 ભાડું? હા વાંધો નહીં, તમે 5,000 ભાડું ભરી શકશો ને? હા હા, અમે ભરી દેશું. અરે પણ આપણે શું કામ ભરીએ? અરે ભાઈ ભરી દેજો ને, છુટકારો તો મળશે. હા હા, વાંધો નહીં, હાલો ભરી દેશું. હા ભાઈ, મારો દીકરો ને વહુ બેય તમને દર મહિનાની 1 તારીખે 5,000 આપી જ દેશે. હા હા, અને એને એમ સમજશે કે મારું જ ઘર છે, એમ સમજીને જ ઈ લોકો રહેશે. હા. અરે પણ મમ્મી, ભાડાના ઘરમાં અમે શું કામ રહીએ ને અમે શું કામ સમજીએ અમારું ઘર? અરે વાત તો કરવા દે, વચ્ચે બોલ બોલ કરેસ તો. હા ભાઈ, પાણીની કેમ વ્યવસ્થા છે? ટોયલેટ નથી? કાંઈ વાંધો નહીં, હાલશે. ઈ તો મારો દીકરો ને બહુ પબ્લિક ટોયલેટ તો હોય જ તેને, એમાં જઈ આવશે. બીજું હું કરી લેશો ને બે એડજસ્ટ? પણ મમ્મી, અમે શું કામ જઈએ પબ્લિક ટોયલેટમાં? આપણા ઘરમાં છે તો ખરી એટલા બધા બાથરૂમ, એકદમ સરસ છે. અને મમ્મી તમે શું બોલો છો ને એ કાંઈ સમજાતું જ નથી. એક કામ કરો, ફોન મૂકો ઘડીક વાર. અરે પણ ઘડીક શાંતિ રાખો ને. આ નહીં આપે ને તો ક્યાંય ઘર નહીં મળે. હાલ. હા હું મમ્મી ક્યારના તમે વાત કરો છો કે વહુ દીકરો હર બધું કરી લેશે, વહુ દીકરો બધું કરી લેશે. અમે ક્યાંય નથી જાતા, તમારે જવાનું છે. હા તો તું મને કાઢવાનું કેસ? તું ભૂલી ગયો છું હજી એક વાત. આ ઘર ને જમીન ને બધુંય મારા નામે છે હો હજી. એટલે હું અહીંયા રહીશ, તમારા બેયની જ વાત કરું છું કે તમારા બેય હાટું જ ઘર ગોતું છું ભાડે. સારું છે કે હજી આ મકાન ને જમીન ને બધુંય મારા નામે છે, નહીતર મારે તો ઘર ઘરની ઠોકર ખાવાનો જ વારો આવે જ ને. મને ખબર જ હતી તું ગમે ત્યારે આવું કરીશ, પણ મને એમ હતું કે લગ્ન કરીશ ને આ વહુ હારી આવશે તો ઈ તને સુધારી દેશે. એની બદલે એણે રંગ બદલી નાખ્યો. હું મમ્મી, તમે હજી સમજ્યા નહીં? પ્રેન્ક કરતા હતા અમે તો, મસ્તી કરતા હતા, મસ્તી. એટલે સાંભળ, આમ જો પેલા પાણી લઈ આય મમ્મી હાટો જા. મમ્મી તમે તો સિરિયસ થઈ ગયા ઘડીકમાં. અમે તો મસ્તી કરતા હતા. કેવી લાગી આ મસ્તી તમને? મજા આવી ને? અરે વાહ, તે તો મારા નામે આ બધું સાંભળીને તો તું તો હાવ ભાવ બધું બદલાઈ ગયું. મમ્મી મમ્મી. હા મમ્મી, અમે તો મજાક કરતા હતા. અને તમારે શું જમવું છે એમ કયો તો બનાવી દઉં. હા મમ્મી, તમે એક ઓર્ડર આપો, એમ સવાર બપોર હાંજ તમારે જે જોતું હોય એ બનાવી દે. બહુ થયા તમારા નાટક, બંધ કરો હવે. અને ચા આવે, તું મારી હાટુ ચા બનાવી નાખ. ના ના મમ્મી, હવે તમે કોઈ દી મજા કઈ નહીં કરીએ.